લોકડાઉન ગયું તો આ બધા ઓનલાઈન ભણાવતા હતા. ઓનલાઈન હાલતું હતું ને બેનો, અને બહેનોનો મોટો ફાળો છે ઓનલાઈન ભણાવવામાં. કારણ કે ઘીરે છોકરા એની જ પાસે હતા. શું મોકો મળ્યો બહેનોને છોકરા રમાડવાનો. હે, અને વીડિયા એવા આવતા બહુ સરસ. એક છોકરાને એના વાલી ઘરે ભણાવતા હતા કે ઓનલાઈન આજે શું શીખ્યો, તો કે એકલા ચીખ્યો. એકલા બરોબર શબ્દ પકડજો, એકલા ચીખ્યો. બોલ જઈ એકડે એક બગડે બે તગડે ત્રણ સોગડે ચાર 5 સાડે 5 સગડે 6 7 સાડે 7 47 સુધી વહી ગયું. હળંગો 47 કડકડાટ બોલ. 47 થી સીધો 84 આવી ગયું. સોગડે સાથે 47 આટલે સોગડે 84. અને એના પપ્પા કે પણ એ છોકરા ઉપર 47 પછી 48 49 નહીં, મારા સાહેબ ખોટું ભણાવે જ નહીં. અમારા ત્રંબક સાહેબ હતા ભણાવવામાં, ઓનલાઈન હતા, કોઈ દી ખોટું ન ભણાવે. ને બાળકને ગુરુ ઉપર આ ભરોસો હોવો જ જોવે, એ ખોટું ન ભણાવે. અરે કે પણ ખોટાના દીકરા 47 પછી 84 ન આવે. નહીં, હું ઓનલાઈન ભણ્યો છું, એમાં ખોટું હોય જ નહીં. આખું ઘર સાહેબ પાસે આવ્યું કે સાહેબ 47 પછી સીધું 84. અને અમે શીખવાડીએ તો અમારું માનતો નથી. કે એમાં તમારા છોકરાનો વાક નથી, તો નેટનો વાક છે. આ નેટે ઘણાને મેટ કરી નાખ્યા છે. હા, અમુક તો હા મેટના પેટના લ્યો ને બેઠા બેઠા આમ જ કરતા હોય. આમ કરે ત્યારે શું હોય છે એમાં? આમ હાવથી જ આમ આવું 3 પતિમાં થતું. ઈ 3 પાના ખોલતે જરા એકો ભાડે નતા તો લઈ તો 2000 ઉછીને એલા હજી આગળ પાનું તો જો. પાછો લે મૂકી દે ઘડી. એમ કરીને મને દેખાડતો થઈ, મેં જોઈ લીધું. એવું લાગ્યું ને તમને? ના, એવું નથી. નેટ પ્રોબ્લેમ હતો. શું એ કે અમે રેગ્યુલર તમારા દીકરાને કન્ટિન્યુ હમણાં એકલા શીખવાડતા હતા. અમે 47 પહોંચ્યા, નેટ વહી ગયું. અને પાછું નેટ આવ્યું ને તો અમે 84 પહોંચી ગયા હતા. તમારો છોકરો ન્યાલી જોઈન્ટ થઈ ગયો. આમ કોરોનામાં ઘણાને આમ જોઈન્ટ બહુ કરી નાખ્યા. અને શું બાળકો ભણ્યા સાહેબો, ભૂકા કાઢી નાખ્યા. છોકરાઓને મેં પૂછ્યું કે તમને કોરોનામાં કેવું રહ્યું? એ કે ભગવાન આવું આવ્યા કહે તો ભણ્યા વગર પાચ તો થઈ જઈએ. બાળકો બહુ રાજી છે. ઈશ્વર કરે છે એમાં કોક તો રાજી થાય છે. બે છોકરા બેઠા બેઠા વાતો કરતા હતા, હાલો ને કોરોનાને હતાડી દઈ તા કેમ થાય, પરીક્ષા આવે ત્યારે બારો કાઢવા થાય. બહુ ગજબ છે. અને પાછું આને લહેર કે સાહેબ, લહેર. પેલી લહેર, બીજી લહેર. પેલા લીલા લહેર હતા કોરોના પછી. પેલા ભાવેશભાઈ લીલા લહેર હતા, રઘુભાઈ. અત્યારે ખાલી લહેર. લીલા ક્યાં હતા એ મારો રામ જાણે. બધાની લીલા પૂરીઓ, કોઈની લીલા નો હાલી. ડોક્ટરોની નો હાલી, પૈસા વાળાની નો હાલી, બધાની લીલા ભાઈ. અને લોભી વૃત્તિ વાળા માણસો હતા ને, એને ફટાફટ છોકરા પરણાવી લીધા. 50-50 મંજૂરી છે, પરણાવી લેવાય, કાંઈ નહીં, ડાયરો નહીં, કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. એક જગ્યાએ હું સમાજની વાડીમાં નીકળ્યો તો વરરાજો તલવાર લઈને આમ બેઠેલો ડ્રો. હે ભાઈ, હે બાપા, હે ભાઈ. વરરાજો આમ તલવાર આમ ઊંધી લઈને બેઠો. આમ હું બેઠો એમ જ બેઠો હતો. તમારો ફોટો કહેતા દેખાડું. એટલે મેં ગાડી ઊભી રાખી. મેં કહેલા કેમ? બોલે કે 50 થઈ ગયા ને હું બાકી રહી ગયો. કે પોલીસ વાળા ભાઈઓને મેં બોલાવ્યા. મેં કીધું આને જ જવા ગયો. મને કે ભાઈ 50 થઈ ગયા. મેં કીધું પણ આ મૂળ મુદ્દો રહી ગયો.
આ વરરાજો તમને ન દેખાડો, મને કે અત્યારે બધા એવા જ કપડા પહેરતા, આમાં કોણ વરરાજો કાંઈ ખબર ન પડે. બોલો માઇન્ડ મેં તો વરના બાપને બારો કાઢો, પણ આ મૂળ મુદાન મોકલો. પણ અતિ રૂડા કાંઈ કે સુડાના ફૂલ જો અતિ રૂડા. ભાગ હોય ને ભાગ, એક ભાઈ બિચારે વાડીએ રહેતો, નામ જો બરમોડો સિવાય કોઈ પહેરેલું જ નહીં. એમાં ગામમાં સરપંચ થયો, હમણાં ચૂંટણીઓ ગઈ ને સરપંચોની, હજી થોડા ગામમાં આવવાની છે. સરપંચ થયો ને પેન્ટ હીવડાવ્યો, કાં સોળની પહેરે ને કાં બરમોડો, પહેલી વાર પેન્ટ અને પાર્ટી રાખેલી. બીજે દી સરપંચમાં છૂટાણો ને એટલે પાર્ટી રાખી. પાર્ટીમાં સમજો ને વારો દે, આપણે તો ખાવાનું ને પીવાનું. હા, કારણ કે ખાધા પછી પાણી તો પીવું પડે. આ પાણી ખાધા પહેલા પીવાનું હોય, ખાધા પહેલા પાણી પીવાનું, પાછું જમીને પાછું પાણી પીવાનું, અને પાછું જાગીને થોડુંક પીવાનું, એટલે એને ઉતાર કહેવાય. લે મારા વાલીડા, હું આપણને સમજાવે. હા હા હા, જોકે આપણે તો આનંદમાં એ છે કે આપણા સમાજમાં આવું વ્યસન છે જ નહીં કોઈને, એટલે તાળીઓથી બતાવો બધા. હા, લગભગ કોઈને નહીં, લગભગ હો. હા, લગભગ કોઈને નહીં. એમાં મોટા મોટા ને તો એ કે નહીં હડિયા સાહેબ, કોઈ વળી સંભાળના નાના હુના, કોઈ વળી ક્યાંક પડી ગયો, બાકી મોટા ને તો કોઈને નહીં. બોલો તાળીઓથી વધાવો બધા. હા, એટલે એને પાર્ટી રાખી, પહેલી વાર પેન્ટ સીવડાયું. બન્યું એવું, હું રઘુભાઈ ને આગળ મેં એના ભાઈ ને ત્યાં મેં ખીચડી ને એવું ખાઈને આવ્યા. હું રઘુભાઈ અમે વાત કરતા હતા કે સાહેબ મારે હમણાં એક મૂળ જે દરજી હતો એ અત્યારે થોડોક મોટો થઈ ગયો ને એણે મોટી કાપડની દુકાન કરી મુંબઈમાં ને એમાં અહીંયા આવી ગયો. તો હમણાં મારે કફનીના માપમાં બહુ ભૂલ્યું આવે. તો આજે જ દરજી ભાઈ આવ્યા હતા અને 2-3 નમૂના મને કામ કરીને હું કહેતો હતો, એટલે મને યાદ આવ્યું. હું કહું અમારા દુલાભાઈ હઈ અમારા ગામના, અથવા તો જૂના હોય, તમે બધા આપણા જે હશે જોયા હશે. હરિયા સાહેબ કદી માપ ન લેતા જોઈ, અને આપણે કે બીજા કોના હતા કે 2 દીકરાના કવડા છે, તો આપણે બજારમાં નીકળો તેમ કે ઓલા દીકરા જેવડો, કાંઈ વાંધો નહીં. એ ક્યાં કરો સાહેબ. અને આપણી માવુએ તો કોઈ દી તમે સાંભળજો કપડાના માપ નહીં આપ્યું, મર્યાદામાં હતું, છતાં બેન દીકરીને જોવાઈ ગયું. કોઈ દી માપમાં એમ કહેવાય એના કપડામાં ભૂલ નહોતી પડતી. આ એને કેટલી કોઠાહૂજ હતી. હા, હવે અહીંયા ત્યારે એવું બનેલું, ત્યારે કઈ માપ તો લેવાનું હતું નહીં. અને આના તમને કહું પેન્ટ સીવડ્યું, પણ પેન્ટ 4 ઇંચ મોટું થયું સરપંચનું. સરપંચ શબ્દ આમ તો સારો છે. હા, સરપંચનું 5 ઇંચ પેન્ટ મોટું થયું, એટલે ઘરે હમણાં પહેર્યું, જોયું તો મોટું થયું. એટલે એના બાને કીધું કે બા 4 ઇંચ કાપીને આમ ઓટી ગયો ને, ત્યારે તો હાથે ઓટી લેતા ને. મારા જોયા મારે કેટલું કામ હોય, તે તો સરપંચ થઈને ગામને હેરાન ન કરતો હોઉં, જાણે કોઈ ક્લાસિકલ ગળું હોય એમ. આ ઉંમર મારા રોયા ગળા ઘરમાં કોઈ નથી તે મને દેવા આવ્યો. બેને આટો આવેલી ઈ ઓટી ઓટતી છે, જમકુને આપ્યું. અરે કે ભાઈ મારો ભાણિયો રહેતો નથી, મારે બધું ભાભીને આપો. એટલે મોટા ભાભીને આપ્યું. ભાભી ઓલો દેર રે ને, સરપંચ દેર છે એટલે ભાભી ને ત્યાં કહું ને આને વડે સરપંચ નો હતો ત્યાં સરપંચ છે. મારે છે ત્યાં મારે જે ભેહું દોવાની છે, કઈ તારા પાટલા હીવવા ન આવે અહીંયા. આવું ટૂંકમાં 2 બાયુએ કહી દીધું, એની વોવે આમ જ કહી દીધું. હવે પછી વાળું કરીને બેઠો તો. સવારમાં તો સરસ કાર્યક્રમ હતો,
ભાઈ અને બીજે દી પાછી પાર્ટીમાં જવાનું અને સવારમાં સીધો મોકો મળે ન મળે એટલે હું એ જ દરજીની પાસે ગાયકા કાતર લઈ આવ્યું 4 ઇંચ હોલરાવી 1 ઇંચનું વાળી અને એને આછે એને દરજી પાસે શીખીને ઓટી લીધું. પેન્ટ પાછું હતું ને અહીંયા મૂકી દીધું. અડધી રાત થઈને બાને યાદ આવી માધો જોયો પહેલી વાર સપત્યો માલે દીકરે પહેલી વાર પાટલું લીધું ને મેં વળી રોયું મેં ના પાડી દીધી મારા દીકરાનું પાટલું મારા રોયાનું મોટું થયું અને મારે ના પણ ડોશી ઊભા છે કાતર તોલો લાવેલો જ હતો. સારી ડોશીએ ઉલાડ્યું એને ધીરે ધીરે ઓટી લીધું અને પાછું ખીલે સડાવ્યું. મોટા ભાભીને યાદ આવ્યું દેર લાડકો હોય લાડ કરવા આવ્યો ને એનું પાટલું 4 ઇંચ ટૂંકું કરવાનું હતું કરી ન દીધું. હો ભાભી ઉભા છા કાતર ન્યાજ પડી થી ત્રીજી વાર કાતર હાલી 4 ઇંચ હોલરાવી નાખ્યું પાછું એને 1 ઇંચનું વાળી પાછું ઓટી ખીલીએ મૂકી દીધું અને જાગ્યા. હો અર્ધાંગના જાગ્યા. પત્ની 2 પ્રકારના હોય અમુક અર્ધાંગના હોય ને અમુક અર્ધાનના હોય. સમજો છો ને? અર્ધાંગના એને કહેવાય સુખમાં દુઃખમાં બેયમાં અડધો અડાય ચાલ્યા જાય એને અર્ધાંગના કહેવાય. અને એક બીજો પ્રકાર આવે અર્ધાનના અડધો અડધ ખાઈ જતા હોય અને પછી જગાડો તોય નો જાગે મને હુવા ગયો છોકરા તમે રમાડો બપોરે મારથી બારું નો નીકળા. કાળા તડક્યાનો ઓલો છોકરા રમાડતો હોય એને અર્ધાનના કહેવાય. ટૂંકમાં ઈ ઉભા છા સરપસાણી કાતર તો યાદ પડી થઈ પાછી કાતર ઉઠી જાગી અને 4 ઇંચ બાજુ હોલરાવી નાખ્યો. 1 ઇંચનું ઓટી દીધું. નાનકડી બેનને યાદ આવ્યું ખાઓ હો હું આટો આવી અને મારો ભાઈ અમે હારે રમીને મોટા એ વખતની માથે થયેલા હું હારે વહી ગઈ. પછી મારો ભઈલો પહેલી વાર પાટલું લાવ્યો અને પહેલી વાર કામ સીંજ્યો અને બેન જાગ્યા પરોઠીએ કુકડો બોલ્યો પણ ઓલા પાટલા નો હો. પાછું 4 ઇંચ ઉલાડ્યું ઓટી દીધું પાછું ખીલે મૂક્યું. ઓલો જાગ્યો વેલા હેર નાઈ લીધો પહેલી વાર પોરસ છે આજે પેન્ટ અને શર્ટ પહેરવાના છે એ વખત ની માથે હરખમાં ખીલેલી ઉતાર્યું પગ નાખ્યો પણ હણે તો બહાર નીકળે એમ આવ્યો. ગમે એટલા દોડશો ભાગ્યમાં પેન્ટ નહીં હોય તો પાછી સડી ઘરના જ કરી નાખે છે બાપા બહારનું કોઈ નથી આવતું. તો કોકે પાટલા શિવ્યા છે એમાં થાય તો ઈસ્ત્રી કરો કાતરું ટૂંકમાં નો મારો હો.